નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કેન્દ્ર સરકારના કર્મચારીની। રાજ્ય સરકારના કર્મચારી કે જે નિવૃત્તિ વય મર્યાદાને લઈને ઘણા ચર્ચામાં છે, તો આજે આપણે વાત કરીએ કે નિવૃત્તિ વય મર્યાદા છે જેમાં 5 વર્ષનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો, સરકારે કયા વિભાગમાં કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદામાં વધારો કર્યો છે એના વિશેનો વિસ્તૃત વિડીયો આપણે બનાવ્યો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। અને હા મિત્રો, જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો। તો વાત કરીએ મિત્રો વય મર્યાદા વધારવાની, તો કે હાલમાં જ કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ છે, જ્યારે આ જે વય મર્યાદા છે તે વિવિધ રાજ્ય સરકારોમાં અલગ અલગ છે। ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 58 વર્ષ નક્કી કરવામાં આવી છે, જ્યારે આ રાજ્ય સરકાર દ્વારા ટૂંક જ સમયમાં કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 65 વર્ષ કરવાની જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો, જે ટૂંક સમયમાં જ એનો અમલ થશે। અને મિત્રો, જે રાજ્ય સરકાર છે તે રાજ્ય સરકારે જે નિવૃત્તિ વય મર્યાદા જાહેર કરી છે, તો એ નિવૃત્તિ વય મર્યાદા વધારીને 65 વર્ષ કરવામાં આવી છે, જેનો આદેશ હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી। હજી આ આદેશ લાગુ પડવામાં 7 મહિના જેટલો સમય લાગી શકે છે। અત્યાર સુધીમાં ઘણા બધા કર્મચારીઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે। હવે વાત કરીએ મધ્યપ્રદેશની, તો કે મોહન યાદવ સરકાર દ્વારા રાજ્ય સરકારે આયુષ કોલેજના પ્રોફેસરો અને ડૉક્ટરોની નિવૃત્તિ વય મર્યાદા જે પહેલાં 62 વર્ષ હતી તેમાં 3 વર્ષનો વધારો કરી 65 વર્ષ સુધી કરી દેવામાં આવી છે। જેમાં પહેલાં નિવૃત્તિ વય મર્યાદા 62 વર્ષ હતી, જેને 3 વર્ષ વધારીને 65 વર્ષ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જો કે હજુ સુધી તેને લાગુ કરવામાં નથી આવી। તો મિત્રો, 7 મહિનાનો સમયગાળો વીતવા છતાં પણ હજુ સુધી તેને લાગુ કરાઈ નથી અને રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી। ત્યારબાદ મિત્રો, વાત કરીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવે ગયા વર્ષે ધન્વંતરી જયંતિ પર જાન્યુઆરી 2025માં આયોજિત આયુષ ડૉક્ટરો માટે 65 વર્ષની ઉંમર સુધી તે સેવા આપી શકશે તેવું તેમણે જાહેરાત કરી હતી। હવે જે વય મર્યાદા છે તે 62 વર્ષ હતી, તેની જગ્યાએ 65 વર્ષ કરવાની જાહેરાત માનનીય મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી। રાજ્યમાં લગભગ 2000 જેટલા આયુર્વેદ ડૉક્ટરો હાલમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં કાર્યરત છે, જોકે આ ડૉક્ટરોની સંખ્યા ખૂબ જ ઓછી છે। એટલું જ નહીં, મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ટૂંક જ સમયમાં નાણાકીય અવરોધો દૂર કરવામાં આવશે, જેથી આ ડૉક્ટરોની નિવૃત્તિ વય મર્યાદા 65 વર્ષ થઈ શકે। દર વર્ષે 15 થી 20 આયુષ ડૉક્ટરો નિવૃત્ત થઈ રહ્યા છે, તો દર વર્ષે 15 થી 20 આયુષ ડૉક્ટરો નિવૃત્ત થઈ રહ્યા છે, જેના કારણે આ ડૉક્ટરોની સંખ્યા ઘટી રહી છે। નિવૃત્તિ લંબાવ્યા પછી દર્દી અનુભવી ડૉક્ટર પાસેથી સારવાર મેળવી શકશે। જો કે લગભગ 2000 જેટલા આયુષ ડૉક્ટરો હાલના રાજ્યમાં અલગ અલગ છે તે જિલ્લામાં કામ કરી રહ્યા છે। તો મિત્રો, હવે ટૂંક જ સમયમાં બીજા રાજ્યોમાં પણ નિવૃત્તિ વય મર્યાદા વધારે તેવી અપીલ કરવામાં આવી છે। તો આવી જ નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો। તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।